कटकाल थाई तो जीवन जाना जीवन जाना छोड़ी मत जा मने एकली मन जारा मेली मत जा मारा देश जारा जियो मन जारा जियो मन जारा जियो मन जारा जियो मन जारा छोड़ी मत जा मने एकली रे मन जारा रे मेली मत जा मने एकली रे मन जारा रे मुक्ति मत जा मारा देश मन जारा जियो मन जारा जियो मन जारा जियो मन जारा
બધું બધાય નીચે નાખી દઈશ તો મને ગાવાનું ગીત થઈશ ત્યાં તો મોતીને બાંધી પાર રે વણ જાડા ત્યાં તો મોતીને બાંધી પાર રે વણ જાડા જીઓ વણ જાડા જીઓ વણ જાડા જીઓ વણ જાડા જીઓ વણ જાડા છોડી મત જા મને એકલી રે વણ જાડા मिली मत जा मने एकली रे वण जादा बोलो मुकी मत जा मरा देश मां वण जादा जियो वण जादा जियो वण जादा जियो वण जादा जियो वण जादा छोड़ी मत जा मने एकली वण जादा रे बोलो मिली मत जा मने एकली रे वण जादा रे बोलो मुकी मत जा मारा देश मां वण जादा जियो वण जादा जियो वण जादा जियो वण जादा जियो वण जादा
તમે રહી જાઓ એ જીવડા રોકાઈ જાઓ એ તમે રહી જાઓ આજ કેરી રાત જીઓ મન જારા જીઓ મન જારા જીઓ મન જારા જીઓ મન જારા છોડી મત જા મને એકલી મન જારા ને બોલ એ મને મિલી મત જા મારા દેશ માં મન જારા જીઓ મન જારા જીઓ મન જારા જીઓ મન जगत से ऊंडा जल पाया जब आ जगत से अरे ऊंडा जल पाया बधु जाने वास्ता में लाती नहीं पाया अरे जब आ जगत से ऊंडा जल पाया जब जा जगत ऊंडा जे न पाया बधु जाने वास्ता में लाती नहीं माया बधु जाने वास्ता में लाती नहीं लजिया गदनी राखी लजिया गदनी राखी बनो देशवाया लजिया गदनी राखी बनो देशवाया बधु जाने वास्ता लाती नहीं माया बधु जाने वास्ता लाती नहीं माया जब जा जगत से ऊंडा जे न पाया जब जा जगत से ऊंडा जे न पाया बधु जाने वास्ता में लाती नहीं माया बधु जाने वास्ता में लाती नहीं माया बधु जाने वास्ता में लाती
हरि जन जामुने हरि गुण गवाई छे भावे थी भजन करो आयुष जाए हरि जन जामुने हरि गुण गवाई छे भावे थी भजन करो आयुष जाए भावे थी भजन करो आयुष जाए भजनी करो आयुष जाय से आदि जन जामुने आदि गुण गवाय छे आदि ध्यान जामुने
सदगुरु भगवान की रामदेव जी महाराज नीताबेन आगवी शैली में भजन की रमझट बोलावी। सोनू जाणीने तारो संग कर्यो पण मारे कर्मे निकरा कथीरी रे जियो वणजारा जियो वणजारा। खूब सरस अद्भुत रचना दास सतारनी रचना। एक दिवस आपणे बधाने पण धरती छोड़ीने वही जवानुं छे, पण जे कांई सारा कर्मो कर्या छे ए आपणी भेगा भाता तड़के भेगा आववाना छे। राजा अने रंग गमे एवो माणस होय एने धरती छोड़ीने एक दिवस वही जवुं पड़े छे।
મોટર ઘોડા અને બગીયું મારા શબ્દો પર જરાક ધ્યાન દેજો. લીંબડીના રાજકવિ મારે શંકરદાનજી બાપુ ગઢવી લખે કે મોટર ઘોડા અને બગીયું કરોડો હોય કે કાણ, પણ આખીર જાવું એકલું તારે પગપાળા ચાલીને શંકરા. જીવનમાં અધશેર અનિલભાઈ શબ્દ હામું ધ્યાન દેજો જરા. મોબાઈલ મેલ દો. આ મોબાઈલે તો હાવ છે ને પાડ કાઢી નાખ્યો. આ ઘણી ડોસીઓ એમ કે છે કે મોબાઈલ જે બનાવવાનો હાથમાં આવી જાય ને તો મરી ગયાનું ગળો ટીપી નાખું એવું કયો. કારણ કે છોકરા ભણવાનો હમણાં પાછું એમાં એવું આવ્યું કોરોનામાં કે ઓનલાઈન ભણતર. ત્યાં તો ડોસીઓ મીડિયા બોકા નાખવા કે મારે બજાર લેવાના મરી ગયો પૈસા દેતો નથી, છોકરાને 250 રૂપિયાનું ફટ કરતું નેટ કરાવી દે. નેટમાં પૈસા ઓછા નાખજો, થોડાક પેટમાં નાખજો. અને પ્રજા છે ને હાવ માય કાંગલી થઈ જાય. હો ચારણના શબ્દો યાદ રાખજો મારા. પ્રજા હાવ માય કાંગલી થઈ જાય. તમારો બાળક રોતું હોય તો રોવા દેજો, હોનાના આવડા નહીં પડી જાય. પણ મોબાઈલ થોડોક ઓછો દેજો. મોબાઈલ થી મગજ વયું જાય, આંખોને નુકસાન થાય. મારા મોબાઈલમાં જે વિડીયો આવ્યો હતો મને એમ થઈ ગયું ઓહો આ મોબાઈલ તો આપણે અડવાનો જોઈએ, પણ હવે અમે ધંધો એવો લઈને બેઠા છીએ મોબાઈલ વિના હાલતું નથી. એટલે નાના બાળકોનું ખાસ કહું છું. 5-7 વર્ષનું 10 વર્ષનું બાળક હોય એની માં ઠામો ટોકા બેસે એટલે ફટ કરતી મોબાઈલ આપી દે બાળકને. એ રોવે ને તો સારું, પણ મોબાઈલ નો આપતા. ભલે ઘડીક રોવે એનો વાંધો નહીં, રોવામાં એટલું બધું કઈ નુકસાન નહીં થાય. મોબાઈલ થી બહુ નુકસાન થાય છે. એટલે વાત એ કરતો હતો શંકરદાનજીના દુહા અનિલભાઈ કે મોટર ઘોડા અને બગીયું કરોડો હોય કેકાણ, પણ આખીર જાવું એકલું તારે પગપાળા ચાલીને શંકરા. બીજો દુહો સાંભળજો કે જીવનમાં અધશેર કોઈથી ભાર ઉપાડેલ નહીં. કરોડપતિ માણસ હોય, અબજોપતિ, એને એના જીવનમાં કોઈ દિવસ અડધો કિલો વજન નો ઉપાડ્યો હોય. મોટર સિવાય કોઈ હાઈલો ન હોય. જીવનમાં અધશેર કોઈથી ભાર ઉપાડેલ નહીં, પણ એની માથે ઢેર છાણા કાષ્ટના શંકરા. ઈ માણસ પછી જે ધરતી છોડીને વિયો જાય અને શમશાનની માલિપા એની લાશ લઈને આવવામાં આવે, પછી મણમણના લાકડા એની માથે ખડકા હોય દાગુએ. એટલે કીધું કે જીવનમાં અધશેર કોઈથી ભાર ઉપાડેલ નહીં, પણ એની માથે ઢેર છાણા કાષ્ટને શંકરા. અદ્ભુત ઘણા બધા દુહા કીધા છે, પણ અત્યારે સમય હજી બેન આપણા બાકી છે. રાજભા ગઢવીને સાંભળવાના છે. રાજભા અમારે ચારણોની એક જૂની કહેવત છે કે ઘોડા ખેલવતો બાપ મરજો, પણ દળના દરતી કોઈની માં નો મરજો. માઈ માન બીજા વગડાના વાહ. અમારા કવિ કાક બાપુ ગઢવીએ તો બહુ સરસ લખ્યો છે. ઘોડા ખેલવતો બાપ મરજો, પણ દળના દરતી કોઈની માં નો મરજો. અદ્ભુત. અમારા કવિ કાક બાપુએ તો ગઢવી ત્યાં સુધી કીધું છે કે મોઢે બોલું તા તો મને મારો હાચે નાનપણ સાંભળે. હે મોઢે બોલું માં અને તા તો મને મારું હાચે નાનપણ સાંભળે. એ પણ પછી મોટો નિયા બધી મજા. અરે રે મને કડવી લાગે કાગડા. નીતાબેન ઢાકેચાએ બોટાદ કરની ગીત તો ગાયું મીઠા મધુ ને મીઠા મેહુલા, પણ એની એકાદી કડી લઉં તો મજા આવશે. કે મીઠા એ મધુ ને મીઠા મેહુલા રેલો, એથી મીઠી છે મોરી માત જોવા જનની. જોડ સોખી નહીં જડે રેલો, એ આ જનની જોડ હવે નહીં જડે રેલો. એ નદીઓ ના નીર તો વધે ઘટે રેલો. એ નદીઓના
નીર તો વધે ઘટે રેલો પણ અખંડ છે માનો જો એ પ્રવાહ જો આ જનની જોડ સોખી નહીં જડે રેલો એ આ જનની જોડ સોખી નહીં જડે રેલો। ચોમાહાનો વરસાદ વરસે નદીઓમાં ઘોડાપૂર આવે પણ પાછા 2-4 મહિના વયા જાય એટલે એમાં પાણી ઓછું થઈ જાય। પણ અમારા બોટાદકર કવિ એમ કહે છે કે માનો અખંડ પ્રેમ છે તો કાયમ માટે અખંડ રહેવાનો છે। નદીઓના નીર વધે ઘટે પણ માનો પ્રેમ તો અખંડ કાયમ માટે રહેવાનો છે। એટલે વધુનો સમય ને લેતા અમારા ચારણ ગઢવી જે છંદમાં જે વર્ણન કર્યું છે, ચિત્ત ચેત સે આના ફિર નહીં આના જગ में आखिर मर जाना। उस्ताद, चित्त चेत से आना फिर नहीं आना जग में आखिर मर जाना। के मद ना कर मन में जोर बदन में जोर बदन में जो बन में બહેનોએ પણ જો શાકભાજીમાંથી કટકી કરી હોય તો ઈ પણ અહીંયા આવીને પૈસા ઉડાડી શકે છો। જે કઈ રકમ થશે એ ટોકન ખર્ચ કાઢતા ગાયોના ઘાસચારામાં વપરાવાની છે એટલે ઘણી બધી કટકી બહેનો કરતા હોય છે। मद ना कर मन में मिथ्या धन में जोर भजन में जो बन में मद ना कर मन में मिथ्या धन में जोर भजन में जो बन में सुख है न सपन में जीवन जन में चुटला धन में चन चन में तजमेर वतन में देश धरण में नाक कन में तरसाना चित चेत से आना फिर नहीं आना जग में या फिर मर जाना भाई जग में या फिर मर जाना। दुनिया दो रंगी तरक रंगी स्वार्थ संगी सन संगी। आ दुनिया છે ને એ બહુ રંગી છે। તમારી પાસે રૂપિયા હશે તો તમારા વખાણ કરશે અને તમારી પાસે જો કાંઈ નહીં હોય તો સગો હોય છે એમ કે મારો સગો નથી। એવી દુનિયા છે આ દોરંગી। એટલે અમારા કવિ કહે છે દુનિયા દો રંગી તરફ તરંગી સ્વરૂપ સંગી सन संगी हो जा सत्संगी कुरुप संगी ग्रह संगी दमदंगी पिंगल प्रसंगी नचे उमंगी तंत्र भंगी सरसाना पिंगल सुप्रसंगी अरंगी त्रिभंगी सन सरसाना चित चेत से आना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना। અને અમે ચારણ છે માં જગદંબાના ઉપાસક છે। જૂનાગઢના કવિ દાદ બાપુ માં જગદંબા મોગલમાને લાડ લડવતા લખે છે એની એક કડી સંભળાવી એકાદ બે કડી કે તારે હાથ તલવાર લેવી પડે નહીં અને તારે સિંહે સવારી કરવી પડે નહીં। हे तारे हाथ तलवार लेवी पड़े नहीं अन तारे सिंहे सवारी करवी पड़े नहीं। हे तारी करड़ी नजरोती दैत्य ने सहारी ए नमो मंगला रूप मोगल माड़ी ए नमो मंगला रूप मोगल माड़ी। એ તારું નામ લઈ લઈ આ રંક ને ડરાવે અને ગમે નહીં તોય માં તુજને ભળાવે। પણ સોગંદ ખાતા હોય ને કે તને માં મોગલ ભૂગે તને માં મેલડી ભૂગે તો કવિ એમ કહે છે કે તારું નામ લઈ લઈ આ રંક ને ડરાવે અને ગમે નહીં તોય માં તુજને ભળાવે।
એ દેજે ડારો એને જરાહે દયાળી એ નમો મંગલા રૂપ મોગલ માડી એ નમો મંગલા રૂપ મોગલ માડી તો અંતર ની વાત જાણે છે આઈ અને તને કાંઈ કેવું પડે નહીં કાંઈ ઘણા મોટી મોટી માનતાઓ રાખતા હોય પણ માં જગદંબાને તો ખબર જ હોય કે મારા બાળકને શું મારે દેવું શું ન દેવું આપણા તમામ અંતરની ખબર માં જગદંબાને હોય છે અખિલ બ્રહ્માંડની ભાણોદરીને એટલે અમારા જુનાગઢના કવિ દાદ બાપુ કહે છે હે માં તો અંતરની વાત જાણે છે આઈ અને તને કાંઈ કેવું પડે નહીં કાંઈ તારી નજરે આ સર્વે કિતાબો યુગાડી એ નમો મંગલા રૂપ મોગલ માડી એ નમો મંગલા રૂપ મોગલ માડી એ મૂક્યો હાથમાં થેલી ધાવા ઋણાતે અને બંધાવ્યા સુના ઘેરમાં પારણાતે એ મૂક્યો હાથમાંથી લીધા વારણાતે અને બંધાવ્યા સુના ઘેરમાં પારણાતે હે લીલી રાખજે દાદુ કે વંશવાડી એ નમો મંગલા રૂપ મોગલ માડી એ નમો મંગલા રૂપ મોગલ માડી એ નમો મંગલા રૂપ મોગલ માડી ઘણું બધું સાહિત્ય છે ઘણી બધી વાતો છે પણ મંજુલાબેન આવ્યા છે ઘોડાદરા આપણે એને સાંભળવાના છે જે રાજભાને સાંભળવાના છે મેં પેલા પણ કીધું પાછું પણ એક કહી દઉં કે કોરોના જેવો જે મહારોગ આવ્યો ને એ ફક્ત ને ફક્ત ધરતીની માથે જે ગાયું દુખી છે ને એને કારણે જ આવ્યો હવે પછી કોરોના રોગ જો ન આવવા દેવો હોય તો તમે બને એટલી હું હાથ જોડી અને વિનંતી કરું છું ચારણ તરીકે કે તમે ગાયોની જેટલી બને એટલી સેવા કરજો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ માની જો કે 500 રૂપિયા તમારે ઘાસચારો લેવાની ત્રેવડ ન હોય તો કાંઈ નહીં કરિયાણાની દુકાનેથી ખાલી 10-10 રૂપિયાના તોસપટ્ટીના પેકેટ ખવડાવી દેવો ને તો એમાંય કૃષ્ણ રાજી છે એટલે વધુ સમય ન લેતા મંજુલાબેન ઘોડાદરાને વિનંતી કરું કે એમને મોજ આવે એવી સરસ મજાની વાણી લાવે મંજુલાબેન ઘોડાદરા એક વખત તાલીઓથી વધાવી લેજો ને श्री रामचंद्र भगवान की रामदेव जी महाराज ने गयल आत्मानी परबना पीरनी ओम नमः पार्वती पति हर हर महा